બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીના વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। મંડળીના ચેરમેન સામે ગેરરીતિના આક્ષેપોને લઈને 700 શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શિક્ષકોએ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સુધી રેલી કાઢી અને ત્યાં ધરણા આપીને ન્યાયની માંગ કરી હતી। શિક્ષકોએ ચેરમેન દ્વારા કથિત ગેરરીતિની નિષ્પક્ષ તપાસની માંગ સાથે જિલ્લા રજિસ્ટ્રારને યાદી પણ સોંપી હતી। શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા અનેક વર્ષોથી શરાફી મંડળીમાં ગંભીર ગેરરીતિઓ ચાલી રહી છે। અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ। તાજેતરમાં 10 વર્ષ બાદ યોજાયેલી સાધારણ સભામાં પણ હિસાબી અહેવાલ રજૂ ન કરાતા શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો। શિક્ષકોએ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો અમરાંત ઉપવાસ આંદોલન કરાશે। બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોની મંડળી પોતાનું માલિકીનું મકાન ધરાવતી 66 વર્ષથી ચાલતી મંડળી હતી। છેલ્લા ઘણા સમયથી એક હતું શાસન ચાલે છે। વર્તમાન બની બેઠેલા ચેરમેન ભાઈ શ્રી સંજય દવે એમને જે વાર્ષિક અહેવાલ છપાયો એમાં એક પણ ડિરેક્ટરનું નામ નથી લખ્યું। 15 છે કે 19 છે કે 11 છે એ ડિરેક્ટરો આ જિલ્લાના કોણ છે પોતે પણ છુપાવે છે। વર્ષ 2021-22 થી માંડીને જે ફરજિયાત બચતનું વ્યાજ, સભાસદોનું ડિવિડન્ડ, 21-22નું ડિવિડન્ડ ચાલુ વર્ષમાં ચૂકવી અને મને એવું લાગે છે કે મોટા પાયે વાઉચરો મૂકીને એમને ભ્રષ્ટાચાર કર્યો છે। સાહેબ, બહેનો સિંગલ માતૃશક્તિ નોકરી કરતી હોય ફરજ ઉપર તો પોતે પોતાના પરિવારમાંથી પણ ખર્ચો કાઢી અને બચાવીને મંડળીમાં પોતે ધિરાણને થાપણો મૂકતી હોય છે અને જ્યારે પારિવારિક પ્રસંગ આવે છે ત્યારે એ પ્રસંગમાં જો બહેનોને લોન પેટે પણ જો મંડળીમાંથી નાણાં ન મળતા હોય તો એ મંડળીમાં ધિરાણ કરેલું શું કામનું? સાહેબ, આ મંડળની અંદર જે સાધારણ સભા ભરવાની થતી હોય છે એ 10 વર્ષ સુધી સાધારણ સભા ભરાતી નથી। જ્યારે શિક્ષકો પોતાનો અવાજ ઉપાડે છે, સાધારણ સભા ભરવા માટેનું આહવાન કરે છે, સરકારશ્રીએ નિયત સાધારણ સભા ભરવા માટેની તારીખ આપે છે, એ દિવસે ઘણા બધા શિક્ષકો સાધારણ સભા યોજાશે, શિક્ષકોના પ્રશ્નોની વાચા આપશે। એ સમજીને ડીસા મુકામે, રસાણા મુકામે જ્યારે સાહેબ આ સભા ભરાય છે ત્યારે માત્ર ને માત્ર 10 મિનિટની અંદર આ સભા બરખાસ્ત કરી નાખવામાં આવે છે। અમારી જે અહીંયા ધરણા રેલી છે એ કાર્યક્રમમાં અમારી માગણી એ જ હતી કે અગાઉ સાધારણ સભા ભરેલી હતી એમાં 5 જ મિનિટમાં કશું એજન્ડા વંચાણે લીધા વિના એ લોકો ત્યાંથી નાહી ગયા હતા અને એના પછી અમારી માગણી જે હતી 16 મુદ્દાનો એનો કશું એક પણ જવાબ મળ્યો નથી। એના માટે અમે આજે અહીંયા મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે શિક્ષક સભાસદો છે એ અહીંયા ધરણા ઉપર બેઠા છે।